નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ચેક ક્લિયરન્સના નવા નિયમોને કારણે ગુજરાતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરા અને સુરતમાં વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે કે નવા નિયમો હેઠળ ચેક ક્લિયર થવામાં અસામાન્ય વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ધંધામાં રોકડ પ્રવાહ અટકી ગયો છે। દિવાળીનો તહેવાર માથે હોવાથી વેપારીઓ અને લેણદારો બંને ભારે પરેશાન છે। વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખે આ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે સરકારના પરિપત્ર મુજબ 1-2 દિવસમાં ચેક ક્લિયર થવા જોઈએ, પરંતુ એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જૂના ચેક ક્લિયર કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે। આ કારણે વેપારીઓને તેમના લેણા ચૂકવવામાં અને લેણદાર દેવાદાર બંનેને ભારે તકલીફ પડી રહી છે। જ્યારે કેન્દ્ર સરકારે આ વાત ડિક્લેર કરી ત્યારે અમને સૌને એવું લાગ્યું હતું કે આ સિસ્ટમ ખૂબ સારી છે। એટલે જે દિવસે ગયા 8 તારીખે શુક્રવારે આ સિસ્ટમ જ્યારે લાગુ પડી ત્યારે પરિપત્રમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે તમે જેના પણ ચેક લખો એ ચેક એ દિવસે એ સેમ ડે તમારા ખાતામાં બેલેન્સ હોવું જોઈએ। હવે તકલીફ એવી થઈ છે કે આ સિસ્ટમ હજુ ઇન્ડિયાના દરેક ભાગમાં લાગુ નથી પડી, એટલે અત્યારના 2 સિસ્ટમ લાગુ છે, એક સેમ ડે ક્લિયરિંગ વાળી અને સેકન્ડ ડે ક્લિયરિંગ વાળી। એટલે અત્યારના 2 સિસ્ટમમાં સરકાર તો અટવાય છે, વેપારીઓ પણ અટવાય છે। એટલે આ તો એવી વાત થઈ કે 2 સિસ્ટમ એટલે વાવાઝોડું અને વરસાદ, આ બંને વસ્તુ જોડે લાગુ પડી અને એમાં અટવાઈ ગયા કોણ? અત્યારના દિવાળીના ટાણે વેપારીઓને એટલી બધી તકલીફ પડી છે। નાના વેપારીઓ જે લોકો રોકડાનો ધંધો કરે છે એ લોકોને તકલીફ નથી, પણ એમએસએમઈ સેક્ટર કે અમારા જેવા મોટા વેપારીઓ કે ઇન્ડસ્ટ્રીઝ વાળા જેમાં હજુ ચેકનું ચલણ છે, ઓનલાઈન સિવાય ચેકનું ચલણ છે, 4 તારીખના ચેકો હજુ આજે કોઈને પાસ થયા નથી। મારા પોતાનો અનુભવ કહું, 4 તારીખે મેં 7.5 લાખ રૂપિયાનો ચેક ભરેલો હતો। મારા ખાતામાં સોમવારે સાંજે પૈસા ટ્રાન્સફર થવા જોઈએ। અમને તો એમ હતું કે 4 તારીખે સાંજે અમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે, પણ ના થયા। મારા માણસો બેંકમાં જઈને જાય તો પૂછે કે અમારી હેડ ઓફિસમાં પૂછવું પડે, અને બીજે દિવસથી એવા સમાચાર આવે, બેંકવાળા એવા મેસેજ આપે કે તમારે એનપીસીઆઈ, એટલે અમારી જવાબદારી નથી, એનપીસીઆઈ એટલે જે કેન્દ્રનું ક્લિયરિંગ સેન્ટર છે આરબીઆઈ હેઠળ, એટલે આરબીઆઈ દ્વારા આ બધી સિસ્ટમ લાગુ પાડવામાં આવી છે। એટલે આરબીઆઈનો ફોલ્ટ છે, એટલે અમને ખબર ના પડે આમાં મરો શું થયો, બેંક અમારી અને જવાબ અમને યોગ્ય મળ્યો નહીં। અને આ એકલો પરેશ પરીખની વાત નથી, 65,000થી વધુ ચેક ઓલ ઓવર ઇન્ડિયામાં આ કારણને લીધે રિટર્ન થયા। આજે આખી સિસ્ટમ પડી ભાગી છે। અને ગયા શનિવારે એટલે 10 તારીખે બેંકો છેલ્લો દિવસ હતો અને 11 અને 12 બેંક બંધ હતી। આરબીઆઈએ એમના બધા ઓફિસરોને કીધેલું હતું કે તમે બેંકમાં હાજર રહીને આ સિસ્ટમ સુધારો। આજે 13, 14 અને 15 આ 3 દિવસ થયા, હજુ આ સિસ્ટમ સુધરી નથી। અત્યારે ખૂબ તકલીફ છે, પૈસાની સામે 12 માસ તકલીફ રહેતી હોય છે, અને એમાં આ દુકાળમાં અધિક માસ જેવી વાત થઈ, ખૂબ તકલીફ છે। માટે મહેરબાની કરીને આરબીઆઈને અને એનપીસીઆઈને વિનંતી છે કે તમે આ સિસ્ટમ જલ્દી લાગુ પાડો। તમારે આ સિસ્ટમ એકચ્યુઅલી દિવાળી પછી લાગુ પાડવાની હતી અને ધીમે ધીમે તમારે બધી જગ્યાએ ટેસ્ટ કરીને લાગુ પાડવાની હતી। આ તમારી 2 સિસ્ટમમાં અમે બધા અટવાઈ ગયા છે, તમે તો તમારી ખુરશી પર બેસીને આનંદ મજા માણો છો। એટલે મહેરબાની કરીને આ સિસ્ટમ જલ્દી સુધારો અને અમારા પૈસા જે વેપારીઓને અનક્લિયર બેલેન્સ છે બધાને ક્લિયર કરો। સુરતમાં પણ કાપડ વેપારીઓની હાલત કફોડી છે। સુરતની બેંકોમાં દરરોજ અંદાજે 5,000 કરોડ રૂપિયાના ચેક જમા થાય છે। નવા નિયમો લાગુ થયા બાદ એક દિવસમાં માત્ર 25થી 30% જ ચેક પાસ થાય છે, જ્યારે 70% જેટલા ચેક 5 થી 7 દિવસ સુધી ક્લિયર થતા નથી। ચેક ક્લિયર ન થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ બેંકો દ્વારા ચેક બાઉન્સ થવા પર પેનલ્ટીના નામે રૂપિયા કાપવામાં આવતા વેપારીઓની મુશ્કેલી બેવડાઈ છે। જે સિસ્ટમમાં એને અપલોડ થઈને કામ થવું જોઈએ હતું, આજ સુધી એ થયું નહીં, અને એનું માઇનસ પોઈન્ટ એવું લાગ્યો કે વેપારીઓ જો ક્લિયરિંગમાં ચેક મૂકે છે, જે પેમેન્ટ આપે છે અને ક્લિયરિંગમાં ચેક મૂકે છે, એમાં એક મોટું ફેર પડી ગયો। જે પેમેન્ટ આપે છે એ પેમેન્ટ તો સેમ ડે ક્લિયર થઈ જાય, અને જે ક્લિયરિંગમાં ચેક મૂકે છે એનો 4-4, 5-5 દિવસ ક્લિયરિંગ થતો નથી। એના કારણે જે વેપારીઓને દિવાળીના પીરિયડના અંદર બહુ તકલીફ થઈ રહી છે, કેમ કે આ મેઇન સિઝન હોય છે, એમાં લેબરને પેમેન્ટ આપવું પડે, યાનવાલાને પેમેન્ટ આપવું પડે, મજદૂરને મજદૂરી દીવે છે, બધાને દિવાળીની આપણી તૈયારી હોય છે પોતાની, અને બહાર ગામથી
વેપારીઓ માલ લઈ જાય પણ પેમેન્ટ ઓછું આવે, આ પીરિયડમાં ઓછું આવે છે. તો એના કારણે જે ક્લિયરિંગના અંદર જે ચેક હોય છે આ એટલા એકદમ ઇમરજન્સી પેમેન્ટ જેવું જ સિસ્ટમ આ દિવાળીના પીરિયડમાં ચાલે છે. એના કારણે બહુ મોટી દિક્કત હમણાં આ સુરત માર્કેટના અંદર તૈયાર થઈ છે. એવું માનવામાં આવે છે કે 25-30% પેમેન્ટ તો સેમ ડે યા સેકન્ડ ડે ક્લિયર થઈ રહ્યો છે, પણ 70% જેવું પેમેન્ટ એવરેજલી 4-5-6 દિન જેવા ચેક ક્લિયરિંગના અંદર પેન્ડિંગ રહી રહ્યા છે હમણાં આ માર્કેટના અંદર. એનો થોડોક એક વેપારના અંદર પણ ફરક પડ્યો છે અને પેમેન્ટ કોને આપવાનો અને આપીને ચેક ક્લિયર થશે કે નહીં થશે આ થોડો એક સંભ્રમ માર્કેટના વેપારીઓમાં પડ્યો છે. આ જલ્દથી જલ્દ સુધરે તો વેપારમાં વૃદ્ધિ થશે. એમાં તો ચેક રિટર્ન થઈ ગયો, તમે એના ચાર્જ પણ લગાવી દીધા, જે મારા અકાઉન્ટમાં બેલેન્સ છે. તો આ પણ કેવું પડે ત્યાં, અને એના પછી બેંક એના ઉપર એક્શન લે છે. પણ જે નાના માણસો છે જેને ખબર ન પડે એના તો અકાઉન્ટથી આ પૈસા નીકળી જાય. તો આ વાતની પણ ખબરદારી બેંકોને લેવું જોઈએ કે રિટર્ન ચેકના કોઈ પણ ચાર્જેસ લોકોના ઉપર ન લગાવે અને આ ચાર્જેસ ઓટોમેટિક રિવર્ટ કરીને લોકોના પૈસા લોકો પાસે પહોંચાડી દેવાય. હું ખાસ કરીને કોઓપરેટિવ બેન્કો જે સુરતમાં છે, અમારી સ્કોબા સાથે સંકળાયેલી બેન્કોની વાત કરીશ. એમ તો 4 ઓક્ટોબરથી આ કન્ટિન્યુ ક્લિયરન્સનો કોન્સેપ્ટ આવ્યો છે અને એ દર કલાકે પાસ કરવાનો કોન્સેપ્ટ છે. પરંતુ 4 ઓક્ટોબરથી આપણે ઘટનાક્રમ ધ્યાનમાં લઈએ તો ખાસ કરીને કોઓપરેટિવ બેન્કો અને નેશનલાઇઝ અને પ્રાઇવેટ સહિતની બેન્કોને મુશ્કેલી તો એ પડી રહી છે કે NPCIમાં તો દર કલાકે ભેગા કરીને ચેકો મોકલવામાં આવે છે અને એ લોકોએ એક ડેડલાઇન આપી છે કે ભાઈ તમારે સાંજે 4 વાગ્યા સુધી જે કંઈ ચેકો ભેગા થાય છે એ અમને મોકલી આપવાના હોય છે. અને એ લોકો એનો રિપોર્ટ, સ્ટેટસ રિપોર્ટ પાછો NPCI જે તે બેન્કો પાસે મેળવીને કે ભાઈ પાસ કરવા પાત્ર છે કે કેમ, અથવા તો જો રિટર્ન કરવાના હોય તો એના કારણ સહિતનો રિપોર્ટ NPCI જે તે બેંકને પાછી પરત 7 વાગ્યા સુધી કરવાનું હોય છે. આવો એક આદર્શ એક કોન્સેપ્ટ રાખેલો છે. પણ હાલમાં છેલ્લા 4 ઓક્ટોબરથી આજ સુધીનો જે કંઈ ઘટનાક્રમ છે એમાં મને એવું લાગે છે કે એવરેજ 25-30% જ સફળતા મળી છે. એનું કારણ મને એવું લાગે છે એપરન્ટલી કે જે કંઈ મિકેનિઝમ આ જે નવી યોજના છે પાસ કરવાની કન્ટિન્યુ ક્લિયરન્સમાં, એનું જે મિકેનિઝમ સટીક રૂપે, વ્યવસ્થા સટીક રૂપે જે ગોઠવણી થાય અને જે કોઓર્ડિનેશન થવું જોઈતું હતું તેમાં કંઈક ને કંઈક કચાશ રહી હશે. નવી સિસ્ટમ છે એ સ્ટાર્ટિંગ ટ્રબલ તો કોઈ બી નવી સિસ્ટમ તમે દાખલ કરો, પણ RBIનો એવો મૂળ હેતુ એ છે કે દરેક વ્યક્તિ જે ચેક પેશ કરે છે એને સેમ ડે એ ચેક પાસ થઈ જાય એવી RBIનો હેતુ છે. RBIનો ભાવ સારો છે, હેતુ સારો છે. NPCIનો પણ હેતુ સારો છે, પણ હવે કંઈ ને કંઈ મિકેનિઝમ એમને જે ગોઠવું છે વ્યવસ્થા તંત્ર એમાં ક્યાંય હશે. પણ એ લોકો કહે છે કે જાન્યુઆરી માસથી જે કંઈ આ અનિયમિતતા છે તે નિયમિત રૂપે દર કલાકે પાસ થશે ચેક, એવું આશ્વાસન છે. અને હવે અત્યારે દિવાળીના ટાઈમમાં 8-10 દિવસ બેંકનું ક્લિયરિંગ થતું નથી અને આનમાં નેશનલાઇઝ બેંકવાળા બિલકુલ સપોર્ટ કરતા નથી. પ્રાઇવેટવાળાના તો ચેક અમારા લાગી જાય છે અને ગવર્મેન્ટના પૈસા અમારા બેંકના મેં 8 દિવસ થઈ ગયા, 6 તારીખ 8 તારીખ થઈ ગઈ, આજે 14 તારીખ થઈ ગઈ તો બી પૈસા જમા નથી થયા અમારા. શું કારણ લાગી રહ્યું છે? આ જ ખબર નથી પડતી. ગવર્મેન્ટે આ 1 તારીખ પછી લાવવા જોતું હતું, 1 નવેમ્બરથી અત્યારે લઈને આવ્યા છે આ દિવાળીના ટાઈમમાં. આનમાં બધાથી મુશ્કેલી તો આવી છે જે લોકોના પેમેન્ટ કરવાના છે, અમને પગાર કરવાના છે, બિચારાઓને 8-10 દિવસ થઈ ગયા એના અકાઉન્ટમાં પેમેન્ટ નથી આવતા. બેંકને અમે ફોન લગાવ્યો છે તો બેંક બોલે છે અમે RBIને વાત કરી છે અને RBI કહે છે કે ભાઈ પેપરમાં આપે છે કે તમે સપોર્ટ કરો, પણ નેશનલાઇઝ બેંકવાળા સપોર્ટ કરતા નથી આનામાં. એક એને નથી ખબર પડતી ને, એ અમને ફક્ત ગોલ જવાબ આપે છે બેંકવાળા. અને બીજા ઠેકાને ભિવંડીમાં સેમ ડે, આજે મારા ચેક હું ભિવંડી મોકલાવું છું ત્યાં સેમ ડે પાસ થઈ જાય છે. બીજા દિવસે 11 તારીખનો ચેક ભર્યો, 12 તારીખને પાસ થઈ જાય છે. આ સુરતમાં જ તકલીફ લાગે છે મને. દિવાળીના તહેવારને કારણે ખરીદી અને પેમેન્ટ્સ વધી ગયા છે, ત્યારે આ વિલંબથી ગુજરાતના વેપાર ધંધા પર ગંભીર અસર પડી રહી છે.